નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મારુતિ મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રી પૂર્વે સંધ્યાએ બિફોર ગરબા અને લોક ડાયરાનું સાથે મહાપ્રસાદી તથા ગરબાનું આયોજન કરાયું। વડોદરા શહેર તલસારી બાયપાસ પાસે આવેલ શ્રી પીપળવાડી વાવ મંદિર ખાતે મારુતિ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે મહાપ્રસાદી અને ભંડારાના આયોજન કરવામાં આવતું હોય છે। ચૈત્ર નવરાત્રી પૂર્વ સંધ્યાએ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ગરબે ઘૂમી હતી અને સાથે મહાયજ્ઞ સાથે ડાયરાનું આયોજન કર્યું હતું અને મહાઆરતીનું આયોજન કરાયું। મારુતિ મંડળ દ્વારા લોક ડાયરાનું આયોજન કરાયું હતું, સાથે મંદિરના પ્રાંગણને લાઇટો અને ફૂલોથી શણગારાયું છે। આ પ્રસાદીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો। સાથે જ આવતીકાલથી શરૂ થનાર ચૈત્ર નવરાત્રીની તમામ માઈ ભક્તોએ શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજે વડોદરા શહેરની અંદર તરસાળી પીપળવાડી વાવ મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તો દ્વારા અને મારુતિ મંડળના સભ્યોની ખૂબ મહેનતથી આજે ચૈત્રી નવરાત્રિના ગરબા ચાલુ કર્યા છે અને આ વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને કહે છે ને કે માના જ્યારે નોરતા ચાલુ થાય એટલે ભક્તો થનગડી ઉઠે અને ગરબા રમવાની મોજ કરવા માટે મંદિરે પધારે છે। તો ચૈત્ર મહિના નિમિત્તે ખાલી ફક્ત ગરબા એકલા નથી, ગરબાની સાથે સાથે મહાયજ્ઞનું આયોજન કર્યું છે જે સચંડી છે અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તેમજ લોક ડાયરાનું આયોજન કરે છે। લોક ડાયરાની અંદર માયાભાઈ આહિર અને એવા મોટા મોટા ડાયરાના કલાકારો બોલાવ્યા છે। તો આ ચૈત્રી નવરાત્રી નિમિત્તે અમે આ પ્રસંગ કરતા આવ્યા છે। શું કહેશો વડોદરાવાસીઓને? વડોદરાવાસીને એટલું જ કહીશ કે જ્યારે ધર્મ સાથે શ્રદ્ધા જોડાયેલી હોય ને તો દરેક ભાવિક ભક્તોએ મન મૂકીને ગરબા રમવા પધારવું જોઈએ। કહે છે કે આપણને એક મોકો જોઈએ, એક બહાનું જોઈએ, ભક્તિ કરવાનું બહાનું જોઈએ। તો આજે એક આપણને બહાનું મળ્યું છે ચૈત્રી નવરાત્રી ગરબા રમવાનું। તો પ્રેમથી ભાવથી બધા લોક ડાયરાની અંદર પધારજો, મહાપ્રસાદીમાં પધારજો અને 9 દિવસ જ્યારે ગરબા થતા હોય તો ગરબાની અંદર પણ પધારજો। સર્વ જીવોનું કલ્યાણ થાય, 18 વર્ષ એક થઈ અને આગળ ગરબે રમે એ જ આ આયોજન કરવામાં આવ્યું છે। કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે? અમારે એમ જોવા જાય તો આ વાવ જોવા જાય તો 300 વર્ષ જૂની વાવ છે અને વર્ષોથી માતાજીના અહીં આગળ બેસના છે, પણ 14 વર્ષથી આ ગરબાનું આયોજન થાય છે અને મહાભંડારાનું આયોજન થાય છે।